નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરના અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ દર્શકોનું સ્વાગત છે. આજે એક એવી વાત કરવી છે કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા મુજપુર બ્રિજ તારીખ 9 જુલાઈના સવારના 7:30 કલાકે કરડભૂસ થઈ જવા પામ્યો. જે બ્રિજના 2 પાળા તૂટી ગયા, જેના કારણે માલવાહક વાહનો તેમજ પ્રાઇવેટ ઇકો ગાડી, એક રિક્ષા અને અન્ય એક બોલેરો ગાડી પણ, પિકઅપ ગાડી પણ ધરાશાયી થઈ જવા પામી હતી. આમાં કુલ 21 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા. આ પુલ 45 વર્ષ જૂનો હતો. વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સામાજિક કાર્યકરો તેમજ આણંદ જિલ્લાના આંકલાવના ધારાસભ્ય તેમજ અન્ય રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો દ્વારા અનેકવાર પીડબ્લ્યુડી વિભાગને માહિતગાર કરવામાં આવ્યા હતા કે આ પુલ જર્જરિત છે, આ પુલ ગમે ત્યારે તૂટી પડે એ હાલતમાં છે. પરંતુ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની તસ્દી લેવામાં ના આવી અને આખરે 9મી જુલાઈએ સવારે 7:30 કલાકે આ પુલ ધરાશાયી થઈ જવા પામ્યો. હવે પુલ તો તૂટી ગયો. પુલ તૂટી ગયા પછી જે નિર્દોષ મુસાફરોના, રાહદારીઓના જીવ ગયા, જેમાં કોઈનો પતિ છે, કોઈની પત્ની છે, કોઈનો બાળક છે, કોઈની બાળકી છે, તો આ લોકોનો શું વાંક? કોઈ વાંક ખરો આ લોકોનો? એમનો વાંક એ જ કે આ જર્જરિત પુલ ઉપરથી એ લોકો પસાર થયા. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક આ પુલની તપાસ કમિટી બનાવવામાં આવી. તપાસ કમિટીના અંતે 3 નાયબ કાર્યપાલક ઇજનેર, એક મદદનીશ ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. રાજ્ય સરકારે મૃતક પરિવારોને 4 લાખનો ચેક અને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખનો ચેક આપવાની જાહેરાત કરી અને પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું. પણ સાહેબ, માણસની કિંમત કેટલી? 6 લાખ રૂપિયા. જો આ વસ્તુ પહેલેથી જ માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ ધ્યાને લીધી હોત અને આ રોડ કે આ પુલ ભારે વાહનો માટે જો બંધ કરી દેવામાં આવ્યો હોત તો આ 21 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો ના પડે. પરંતુ તંત્રને કોઈ જાતની પડી નથી. આજે સવારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના અજેક ગામે નદી પરનો નિર્માણાધીન પુલ તૂટી પડ્યો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ના થઈ. પણ સાહેબ, આવું ક્યાં સુધી બનશે અને ક્યાં સુધી પબ્લિક સહન કરશે? રાજ્યમાં એટલા ઘણા બધા પુલ છે કે જે જર્જરિત છે, જેની મરામત નથી કરવામાં આવતી. પુલ બનાવી દેવામાં આવે છે, પછી એનું જે મેન્ટેનન્સ કરવાનું હોય છે જે તે વિભાગ દ્વારા કે જે તે કોન્ટ્રાક્ટર દ્વારા, એ કરવામાં નથી આવતું અને જેના કારણે નિર્દોષ લોકોના જીવ ગુમાવવામાં આવે છે. રાજ્ય સરકારે તો જાહેરાત કરી દીધી કે ભાઈ અમે તપાસ કમિટી બનાવી, સસ્પેન્ડ કરી દીધા. પણ જેણે પુલ બનાવ્યા છે, જે કોન્ટ્રાક્ટરોએ ખાયકી કરી છે, કે જે કોન્ટ્રાક્ટરોએ A1 ગ્રેડનું મટીરિયલ નથી વાપર્યું, એની સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આજનું નથી, વર્ષોથી ચાલતું આવે છે. કોઈ પણ ઘટના બને, તપાસ સમિતિ થઈ, તપાસ સમિતિએ રિપોર્ટ આપી દીધો. રાજ્ય સરકારના પ્રવક્તા કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ આજ સુધી કોઈ ચમરબંધી કે કોઈ ગુનેગારને સજા નથી થઈ. બધા જામીન પર છૂટી જાય છે અને નિર્દોષ લોકોના મોત નીપજે છે. આ સિલસિલો ક્યાં સુધી ચાલશે? આ અટકશે? રાજ્ય સરકારે હવે સ્ટ્રિક્ટ થવાની જરૂર છે. જે પણ કોન્ટ્રાક્ટરને, ધારો કે રોડ બનાવવાનો હોય, પ્રધાનમંત્રી સડક યોજના બનાવવાની હોય, તો એનું ટેસ્ટિંગ કરવામાં આવતું નથી. ટેન્ડરમાં બધું લખ્યું હોય છે કે ભાઈ આ પ્રકારનું મટીરિયલ વાપરવું, સ્ટીલ આ પ્રકારનું વાપરવું, રેતી, કપચી આ પ્રકાર. પણ સાહેબ, કશું જ વપરાતું નથી. એનું પણ એક કારણ છે કે ભ્રષ્ટાચારે માજા મૂકી દીધી છે. પટાવાળાથી લઈને મોટા અધિકારીઓ સુધી કોન્ટ્રાક્ટર રૂપિયા ચૂકવતો હોય તો એ પણ બિચારો શું કરે? એની બી મજબૂરી છે, જેના કારણે નિર્દોષ લોકો મરી જાય છે. તો રાજ્ય સરકારે હવે આ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ.
તો આવી ઘટના ફરી ના બને.